શું તમે ક્યારેય કલ્પના કરી છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવું તમને કેટલું મોંઘું પડી શકે છે? કે તમારે લાખો ડોલરનો દંડ ચૂકવવો પડે અને તમારી આખી જિંદગીની કમાણી પણ ઓછી પડે? અત્યારે વર્જિનિયામાં એક એવી ઘટના બની છે જેમાં એક મહિલા પર $9,41,000 એટલે કે ભારતીય રૂપિયામાં આપણે ગણીએ તો લગભગ 8 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે, જેમણે આખા અમેરિકામાં વસતા ઇમિગ્રેટ્સમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ દંડ શા માટે થયો અને કેવી રીતે સરકાર હવે તમારી પાસેથી કરોડો રૂપિયા એટલે કે લાખો ડોલર વસૂલવાની તૈયારીમાં છે, તે જાણવું દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે, કારણ કે વર્ષ 2025માં અમેરિકાએ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં એવા ખતરનાક બદલાવો કર્યા હતા જે કોઈ પણ વ્યક્તિને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે, અને એ પણ આ 2026માં. મિત્રો, સમજીએ કે આખરે આ મામલો શું છે અને કેમ સરકાર હવે માત્ર લોકોને દેશની બહાર કાઢવાને બદલે તેમની મિલકતો અને બેંક એકાઉન્ટ્સ પર નજર રાખી રહી છે. આ મામલો વર્જિનિયાની એક મહિલાનો છે, જેણે વર્ષ 2022માં જ દેશ છોડવાનો આદેશ તેમને આપ્યો હતો, પરંતુ તે મહિલા ત્યાં જ રોકાઈ ગઈ અને તેને પરિણામે સરકારે હવે તેની પાસેથી પૂરા 949 દિવસનો દંડ માંગ્યો છે. નવા નિયમો મુજબ વર્ષ 2025માં આ દંડની રકમ પ્રતિ દિવસ $998 નક્કી કરવામાં આવી હતી, જેનો સીધો અર્થ એ છે કે જો તમે ડિપોર્ટેશન ઓર્ડર મળી ગયા પછી એક પણ દિવસ વધારાના રોકાવશો તો તમારે દરરોજ લગભગ $83,000 જેટલો દંડ ભરવો પડે છે. આ મહિલાના કેસમાં 949 દિવસનો હિસાબ કરીને સરકારે એટલે કોર્ટમાં દાવો કર્યો છે સરકારે, અને આ રણનીતિ પાછળ અમેરિકન સરકારનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો જ નથી, પરંતુ લોકોને એટલી હદે ડરાવી દેવાનો છે કે તેઓ પોતાની આપમેળે જ હાથે જ દેશ છોડીને ચાલ્યા જાય. આ કાયદાનો પાયો ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 274D રહેલો છે, જે 1996થી અસ્તિત્વમાં છે, પણ અત્યાર સુધીમાં તેઓ આટલી કડક રીતે અમલમાં ક્યારેય પણ નથી કરવામાં આવ્યો. હવે સરકાર આ વહીવટી દંડને ન્યાયિક દેવામાં ફેરવા માંગે છે, જેનો અર્થ એ છે કે જો એકવાર કોર્ટ આ દંડ માટે મંજૂર કરી દે તો સરકાર તમારી મિલકત જપ્ત કરી શકે છે, તમારા પગારમાંથી પૈસા કાપી શકે છે, અને તમે જો ભવિષ્યમાં નાદાર જાહેર થાવ તો પણ આ દેવું તમારો પીછો છોડશે નહીં. 2025માં આવેલા આ નિયમ મુજબ હવે સરકાર દંડની રકમ નક્કી કરતી વખતે મોંઘવારીને પણ ધ્યાનમાં લે છે, જેમના કારણે પહેલાં જે દંડ ઓછો હતો તે હવે દર વર્ષે વધતો જશે. માત્ર વર્જિનિયાનો જ કિસ્સો નથી, પણ ફ્લોરિડામાં કે પછી મારિયા નામની એક મહિલા ત્યાં પર એને પણ આવું થયું હતું કે $18 લાખથી પણ વધુનો દંડ તેમને આવ્યો હતો, કારણ કે તે 2005થી દેશ છોડવાના આદેશનું ઉલ્લંઘન કરી રહી હતી. સરકારે હવે જૂના પડેલા કેસોને પણ ફરીથી ખોલવાનું શરૂ કર્યું છે, જેને ઝોમ્બી રિમૂવલ ઓર્ડર કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જૂન 2025માં સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, અને એ 2026માં પણ લાગુ છે. અત્યારે પહેલાં દંડ કરતાં પહેલાં સરકાર નોટિસ આપતી હતી અને તેમાં જવાબ આપવાનો સમય મળતો હતો, પણ હવે સીધી ફાઇલ નોટિસ મોકલવામાં આવે છે અને અપીલ કરવાની સત્તા પણ ઇમિગ્રેશન વિભાગ પાસે જ રાખી દેવામાં આવી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જે વ્યક્તિ પાસે પૈસા જ નથી તેની પાસેથી સરકાર લાખો કરોડો ડોલર કેવી રીતે વસૂલશે? તો તેનો જવાબ એ છે કે સરકાર આ દંડ દ્વારા એક પ્રકારનું દબાણ ઊભું કરવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે તમે પ્રોજેક્ટ હોમકમિંગ નામની યોજનાનો લાભ લો. આ યોજના હેઠળ જો તમે પોતાની મરજીથી દેશ છોડીને તમારા વતન પરત જાઓ છો તો સરકાર તમારા તમામ દંડ માફ કરી દેશે, અને ઉલટાનું તમને વતનમાં સેટ થવા માટે $2,600, જે પહેલાં $1,000 હતી, અત્યારે હવે $2,600ની આર્થિક સહાય પણ આપવા લાગે છે. એટલે કે તમારી પાસે જે બે રસ્તાઓ છે, કાં તો તમે અમેરિકામાં રહીને કરોડોનું દેવું માથે લો, અથવા તો સરકારની મદદ લઈને સન્માનજનક જ તમે તમારા દેશમાં પાછા જાઓ. આ દંડ સામે કોર્ટમાં પડકાર પણ આપવામાં આવી રહ્યો છે કે દલીલ કરવામાં આવી રહી છે કે આટલો મોટો દંડ એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, પરંતુ ત્યાં સુધી આ કાયદો હજારો લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. સરકારનો સ્પષ્ટ સંદેશ એ છે કે જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો તો તેની કિંમત તમારે આર્થિક રીતે ચૂકવવી પડશે. આ માહિતી દરેક એનઆરઆઈ અને ભારતીયો અમેરિકામાં જે વસતા હોય તેની સુધી પહોંચાડવાની ખૂબ જરૂરી છે, જેથી તેઓ સમયસર સાચા નિર્ણયો લઈ શકે.